મેં જે તે સમય સાહેબને કીધેલું, હું જયારે ભણતો હતો ઈસવીસન 2001-2-3 ની વાત કરું, ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. મારા ક્લાસ ટીચર હતા સુભાષભાઈ શાહ, એટલે હું સાહેબને પૂછ્યા કરતો, મને આ સાહિત્યનો શોખ. મેં કીધું આ નવકાર મંત્ર એટલે શું, આ દેરાસરો એટલે શું, આ બધું જાણતો હતો. શ્વેતાંબર, દિગંબર ને આ બધું મને ઇતિહાસના શોખ હતા. ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. અને વાત હવે કરું છું, સાંભળજો. કવિ દાદનું આ ગીત મને બહુ ગમે છે. બેનના લગ્ન છે આયા. જાન જયારે પરણીને જાતી હોય, હું તો બધા જ પરિવારને કહું છું, તમારા ઘરે કોઈ દીકરી પરણીને આવે તો એને વહુ નો સમજતા દીકરી માનજો. અને જે પરિવાર પોતાની દીકરી માનશે એ પરિવારની ઉન્નતિ કાયમ રહેવાની છે. ત્યારે મને દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદનું આ ગીત યાદ આવે કે જે ફળિયામાં દીકરી બાપુ બાપુ કરતી મોટી થઈ હોય અને સમય આવે, ટાણું આવે, તમે નક્કી કરજો, તમે નું ફરવા જાય આઉટ ઓફ કન્ટ્રીમાં, વિદેશમાં, તો સાહેબ આપણે 10 દી 15 દી કંટાળી જાય કે હવે આપણને ઘર હાંભર્યું છે, પાછું રાજકોટ જવું છે, આપણને અમદાવાદ હાંભર્યું પાછું અમદાવાદ જવું છે. જે વતનમાંથી આપણે આવતા હોય એ વતનમાં આપણને 15 દી 25 દી આપણને કંટાળો આવે, થાક લાગે અને આપણે પાછા બેગું લઈને વહી આવીએ. તમે નક્કી કરો કે જે ફળિયામાં, જે ઘરમાં દીકરી 22 25 વર્ષ સુધી મોટી થઈ હોય એ ઘરને એક ચપટીમાં સાહેબી ત્યાગ કરીને નીકળી જાય કે બાપુ હવે આ તમને તમારું મુબારક છે. સૌરાષ્ટ્રના અમુક નિયમો હજી મને યાદ છે. દીકરી છે કંકુવાળા થાપા કરી અને પોતાની દિવાલની હારે, બાપની દિવાલની હારે લગાડે. અટાણે તો હવે બધા મને ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં જે દીકરીઓ આજથી વર્ષો પહેલા ફેરા ફરતા છાતી સુધી ઘૂમટો તાણતી હતી, ચૂંદડીનો છેડો આડો રાખતી. શું કામ રાખતી? કે મારા બાપની, મારા ભાઈની સંપત્તિ ઉપર મારી કોઈ દી નજર ન પડે, અને જે પણ છે એ મારા ભાઈનું છે, મારે કાંઈ નથી જોતું. હવે સાંભળજો વાત. જાહલને ચોરીએ ચડાવી. જાહલ કોણ હતી? ઇતિહાસની વાત કરું. શાહ સાહેબ જુનાગઢના રાનવગઢને જીવંત રાખવા માટે દેવાજ બોદર નામનો એક આયર હતો. એને પ્રતિજ્ઞા લીધી કે મારા સુધી પુગાડી દો. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવીએ જેથી જુનાગઢ માથે ચડાઈ કરી અને રાનવગઢને જીવંત રાખવા માટે પોતાએ બલિદાન આપ્યું, પોતાના દીકરાનું ઉગાનું, અને પોતાની દીકરાનું બલિદાન આપ્યું. રાનવગઢને જીવાડ્યા. વર્ષો વી ગયા. જુનાગઢની ગાદીએ રાનવગઢને બેહાર્યો. પછી જુનાગઢની ગાદીએ બેઠા ને એટલે જાહલ હતી, દેવાજ બોદરના દીકરી હતા. એટલે ઉગાનું પોતાના ભાઈનું તો બલિદાન આપી દીધું. દુશ્મનોને કીધું કે આ દીકરો છે, એટલે નવગણ સમજીને ઉગાને મારી નાખ્યો. પણ રાનવગણ તો હયાત હતા. રાનવગણ 999 પાદરના ધણી હતા, રાજા હતા. અને જાહલના લગ્ન લેવાના. એટલે કોઈ જુનાગઢની કચેરીમાં આવીને કીધું કે તમારી જીભની માનેલી બેન છે અને એના લગ્ન છે. તેથી રાજા પણ નથી રાખ્યું. તેથી હું કોણ છું એ નથી રાખ્યું. હું મોટો રાજા છું કાંઈ નહીં. બાગડતા બાગડતા ઘોડલા આવ્યા. જે માંડવામાં દીકરી ફેરા ફરવા માટે આપણા હિન્દુના નિયમ પ્રમાણે આવે, એ માંડવામાં એનો ભાઈ, કાકાનો દીકરો હોય, સગો ભાઈ હોય, એને જવતર હોમવા જાય. તમે જાણો છો એ જવતર હોમવા માટે ભાઈ જાય. એટલે રાનવગણ છે જુનાગઢનો રાજા છે, 999 પાદરનો ધણી. ઘોડામાંથી નીચે ઉતરી અને પોતાની બેનને જવતર હોમવા માટે માંડવામાં આવે છે. 1 વાર 2 વાર જવતર હોમ્યા અને પછી તો રાજા હતો. એને કીધું બેન જાહલ, તું મારી જીભને માનેલો બેન છો, તું કહેતો જુનાગઢના ગામ દઈ દઉં. બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં તો તમારા ઋણમાંથી આ જુનાગઢ ક્યારે મુક્ત નહીં થાય. બેન તું કે આપી દઉં. તેથી ચોરીએ ચડેલી જાહલ એટલું બોલી હતી, ભાઈ દુનિયાની કોઈ બેનને ગ્રહના, ગામના, પૈસાના મોહ ન. આ મીઠડા લીધા. હવે તો આ મીઠડા લેવાની સિસ્ટમ વહી ગઈ છે. પેલા દીકરીઓ એ જમાનામાં, તમને મારા ગામમાં પણ જૈન રહેતા હતા. અમારે બચુભાઈ શેઠ હતા, મને યાદ છે હજી. એમની 7 દીકરીઓ હતા. એ તમે જાઓ ને એટલે ગામના ભાઈ માની નામ મીઠડા લેતા હતા. હવે તે સિસ્ટમ વહી ગઈ ધીરે ધીરે. આ સમય પ્રમાણે બધો આખો ફોરવર્ડ જમાનો આવતો જાય છે, એકચ્યુઅલી વાળો જમાનો આવતો જાય છે. હવે નક્કી નથી થતું કે કોણ ક્યાં ઊભું છે ને કોણ ક્યાં બેઠું છે. હું ઘણી વાર કહું છું, યાદ રાખવાનું આપણે ભૂલી જાય છે. તમને 1857ના વિપ્લવમાં પોતાને હાડ હોમી દેવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભૂલાઈ ગઈ છે. આ દેશની વિરાંગના હતી અને દુનિયામાં 32 ભાતના નહીં, પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવવા વાળી વાણિયાની દીકરી બિલખાના પાદરમાં ચંગાવતી ભૂલાઈ ગઈ છે. અનુપમાનું પૂછો તો એને બધું મોઢે હોય. આવતા એપિસોડમાં અનુપમામાં શું આવવાનું છે? અરે ઈ છોડી મૂકો. અનુપમા દુખી હોય તો ઈ ઘરે બેઠ બેઠા આહુડા પાડતા. એકચ્યુઅલી અનુપમા દુખી બહુ છે. અનુપમા રેન્જ રોવર સ્પોર્ટ લઈને ફરે છે. તમારો ધણી દુખી છે યાર. અનુપમાની ઉપાધિ ન કરો. અનુપમાને મજા છે. તકલીફ આપણે છે યાર. આપણે બધી કોરથી આમ છેડા ભેળા નથી થતા. અનુપમા તો મજા કરે છે એમ નહીં, પણ ઇતિહાસને જેને જાળવી રાખ્યા છે, પરંપરાને જાળવી છે. હું કોની દીકરી છું, મારો બાપ કોણ છે, મારી મર્યાદા શું કહેવાય,
પછી ભલે ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાવ. હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. આખા પરિવારને શું કામ ચાહું છું? આ ડોક્ટર છે એટલે ના, પૈસા વાળા છે એટલે કે ના, આખા પરિવારની રિસ્પેક્ટ એવી છે સાહેબ. એમની મર્યાદા, એમની બોલવાનું, અમારા આંટી હિમાંત્યા બેઠા છે, એમનું હાલવાનું, એમનું બોલવાનું, એક એક ડગલે જેમાં વિવેક છલકાતો હોય, અને જે માણસમાં વિવેકથી ભરેલો માણસ હોય ને એને ધીર ગંભીર કહેવાય. એ રૂપિયા હોય તોય ભલે, ન હોય તોય ભલે, જેનો કલર કોઈ દી બદલાય નહીં, આવા માણાની ભેળા બેહો ને તો જીવનમાં કોઈ દી ખોટ ન આવે યાર. સોબત એવી કરો કે જેના રંગ નો બદલાય. રંગબેરંગી તો દુનિયામાં ઘડીકમાં રાજા ને ઘડીકમાં પાછા કાંઈ નહીં થઈને બેહી જાય એમ નહીં. જેનો પ્રેમ એવો છે, અને હું દુનિયાને, હું ઘણી વાર કહું છું કે દુનિયા કદાચ મારી ચાહક છે, સાહિત્ય પ્રેમી હોય, પણ હું પાછો રોનકનો ચાહક છું યાર. એનું નામ છે એવા રોનકમાં ગુણ છે. આ એનું બોલવાનું, એનું હાલવાનું. હું 12 વાગે મારું બંગલાનું કામ ચાલુ હતું, એટલે હું ઘણીવાર મારા ફેમિલીમાં મારા સનને કહેતો, ભાઈ કીધું જો આવી રીતે ભણાય, આવી રીતે એજ્યુકેટેડ આને કહેવાય, સંસ્કાર આને કહેવાય. રાતે 12 વાગે આવું, રાતે 2 વાગે આવું, તો આંટી ઝૂલા ઉપર બેઠો બેઠો વાંચતો હોય. એટલે મેં કીધું રોનક તારે બનવું શું એટલું બધું તું વાંચે? એટલે ડોક્ટર બનવાનું હતું. ડોક્ટરના દીકરા તો તમે જાણો છો, એકચ્યુઅલી ડોક્ટર જ બને. એ તો વ્યવહારની વાત છે, પણ એની જે નમ્રતા છે, એનો જે વિવેક છે, એના માટે બીજી વાર કહું છું, રોનક માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. દુનિયા જીતવા માટે ખાલી પૈસો નહીં, તમારું જીવન હોવું જોઈએ, અને એવું જીવન જીવી જાવ દુનિયામાં, દુનિયા તમને ભૂલે નહીં ક્યારે યાર. જે વાત આપને કરતો તો આ, પણ મારે વાત દાદી વાતું નથી કરવી. દીકરીનો આ પ્રસંગ છે. દીકરી જયારે વિદાય થતી હોય, દીકરી બાપને બધું કહી દે, આપી દે, વાતું જાહલ નહીં કરતો. એટલે જાહલે કીધું કે મારે પૈસા નથી જોતા, તમારા ગામ નથી જોતા, તો કે તારી બેન શું, સમય આવે ને તારા જમણા હાથે મેં જો ફૂતરના તાતણાની રાખડી બાંધી હોય, તો ટાણું આવે ને તેથી, સમય આવે તેથી હાંકલો કરીશ વયો આવજે. કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ શું, સમય આવે તેથી યાદ કરજે. એ રાજાશાહીના યુગની વાત કરું છું તમને.